હવે સલામતી ક્યાં છે તે શોધવું પણ હવે મુશ્કેલ બની ગયું છે, કેમ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે। ત્યારે આ ગુજરાત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। આવી જ એક વધુ ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે। નરાધમ હેવાને એક માસૂમને શિકાર બનાવી છે। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। આવા નરાધમોને જાહેરમાં જ ફાંસી આપી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આવી ઘટનાઓ પર ક્યારે અંકુશ આવશે તે પણ સૌથી મોટો સવાલ છે। આવો જોઈએ FIR માં કોણ છે આ નરાધમ અને કેવી રીતે કર્યો માસૂમનો શિકાર। અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મની ઘટના આવી સામે। સંબંધો થયા તાર તાર, કૌટુંબિક ભાઈ જ બન્યો હેવાન। નરાધમ હેવાને 13 વર્ષની માસૂમને પીંખે એકલતાનો લાભ ઉઠાવી આચર્યું દુષ્કર્મ। આજકાલ ક્યાં ને કોના પર વિશ્વાસ કરવો તે કહેવું ને જાણવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કેમ કે અરવલ્લીમાં જે ઘટના બની છે તે પહેલી ઘટના નથી, પણ આવી ભૂતકાળમાં પણ અનેક વખત ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે આવી ઘટનાઓ પર રોક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે, કેમ કે આવી ઘટનાઓ સલામતીની પોલ ઉઘાડી કરી નાખે છે। ત્યારે ફરી એક વખત પવિત્ર સંબંધો શર્મસાર થયા છે, જેના કારણે પરિવારજનો ભરોસો મુક્ત હતા તે જ હેવાન બન્યો છે અને તેના કૌટુંબિક બહેનને જ શિકાર બનાવી છે। જ્યાં મૂક્યો વિશ્વાસ તે જ બન્યો હેવાન। જે બહેન ભાઈ માનતી હતી તેને જ બનાવી શિકાર। કૌટુંબિક ભાઈના મનમાં હતી હેવાનિયત, મોકો મળતા જ આચર્યું દુષ્કર્મ। દુષ્કર્માચરી માસૂમને બનાવી ગર્ભવતી। એ માસૂમને ક્યાં ખબર હતી કે મેં જેના પર ભરોસો મૂક્યો છે, જે મારો ભાઈ છે, તેના મનમાં તો હવસ જાગી છે। આ નરાધમે એક નહીં પણ 3 વખત દુષ્કર્મ આચરી માસૂમને ગર્ભવતી બનાવી નાખી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારથી આ ઘટના સામે આવી છે, જ્યાં પરિવાર મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા। એકદમ જ 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો પડે છે, જેથી તેના પરિવારજનો તેને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જાય છે। ત્યાં ખબર પડે છે કે આ સગીરા તો ગર્ભવતી છે। આ સાંભળતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી જાય છે। ડોક્ટર પાસે પહોંચતા જ ડોક્ટરે જે હકીકત સંભળાવી તે સાંભળીને પરિવારજનો સ્તબ્ધ થઈ જાય છે, કેમ કે 13 વર્ષીય બાળકી સાથે કોને આ કુકર્મ આચર્યું, કોણ છે આ હેવાન, એવા વિચારો આવવા લાગે છે। થોડી વાર બાદ ડોક્ટરો સગીરાની સારવાર શરૂ કરે છે, જેમાં સગીરા બાળકીને જન્મ આપે છે। ત્યારબાદ પરિવારજનો સગીરાની પૂછપરછ કરે છે, જેમાં હકીકત સામે આવે છે કે આ નરાધમ બીજું કોઈ નહીં પણ તેનો કૌટુંબિક ભાઈ જ હતો। આ નરાધમ એકલતાનો લાભ ઉઠાવી આચરતો હતો દુષ્કર્મ। સમગ્ર હકીકત સામે આવતા જ ઈસરી પોલીસે પોક્સો ધારાઓ તેમજ દુષ્કર્મની કલમ હેઠળ આરોપી સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી તેજ કરી છે। વધુ એક પવિત્ર સંબંધો તાર તાર થયા છે। જેના પર ભરોસો મૂક્યો, જેના પર વિશ્વાસ હતો તે જ નરાધમે 13 વર્ષીય સગીરાને શિકાર બનાવી ગર્ભવતી બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આવા હેવાનો સંબંધો પણ જોતા નથી અને ગંભીર ગુનાને અંજામ આપી દેતા હોય છે। આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે,
ત્યારે આવી ઘટનાઓ પર અંકુશ લાવવા સરકારે પણ આ દિશામાં પ્રયત્ન કરવા પડશે, જેથી લોકો સલામત રહી શકે. કેમ કે આજકાલ ગુરુ શિષ્યના સંબંધો પર પણ વિશ્વાસ ઉઠી ગયો છે. કેમ કે ગુરુઓ પણ ક્યારેક હેવાન થઈ જતા હોય છે, તે કહેવું પણ મુશ્કેલ છે. કેમ કે અગાઉ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે કોણ ક્યાં વિશ્વાસ કરે તે પણ કહેવું મુશ્કેલ થઈ ગયું છે. જ્યારે વહેમ હત્યા બને, હવસ હેવાનિયત, ત્યારે સવાલ માત્ર કાયદાનો નહીં પણ સમાજની જાગૃતિનો પણ છે. વહેમ હોય કે હવસ, સમાજ માટે કાયદો ગંભીર છે કે કેમ? આડા સંબંધ અને કુટુંબ જ ભાઈની હેવાનિયત સામે સરકારની પ્રિવેન્શન નીતિ કઈ છે? માસૂમો માટે કડક કાયદા તો છે, પણ શું સુરક્ષા તત્કાલ છે? ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે તંત્ર સામે સવાલો તો રહેશે જ. કેમ કે કાયદો કડક છે તો સુરક્ષા કેમ ઢીલી? કેમ લુખ્ખા તત્વો બેખૌફ ફર્યા કરે છે? કાયદો કડક છે તો અમલવારી પણ કડક જ જરૂરી છે. એફઆઈઆરમાં ફરી મળીશું આવી જ ગુનાહિત માનસિકતા બેનકાબ કરવા. ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.